મિત્રો, અત્યારે મોસ્ટ ઓફ લેડીને પીરિયડ વખતે કમ્પ્લેન હોય છે કે મને પેટમાં દુખે છે, ક્રેમ્પ આવે છે, હાથ પગ દુખે છે, નોઝિયા, વોમિટિંગ જેવું ફીલ થાય છે, માથું દુખે છે, કશે ચેન નથી પડતું. આમ તકલીફો રહેતી જ હશે ને. અત્યારે 90% લેડી એવી હશે કે જે આ તકલીફ હોય એનાથી હેરાન થતી હોય. અને પીએમએસ કહેવામાં આવે છે, જે બિફોર મેન્સીસ અને ડ્યુરિંગ મેન્સીસ પણ આ તકલીફો થઈ શકતી હોય છે. પણ શું તમે વિચાર્યું છે કે આ તમને કેમ થાય છે? આ તકલીફ વધવાનું કારણ શું છે? કારણ કે અત્યારની આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે ને, અમુક એવી આપણે માસિક વખતે ભૂલ કરતા હોય છે કે જેના લીધે આપણે આ પીરિયડની તકલીફ છે ને વધતી જ જતી હોય છે. તો આજના વિડીયોમાં કઈ એવી ભૂલ છે જે આપણે માસિક વખતે કરીએ છીએ એના લીધે તકલીફો વધી જતી હોય છે, ને આ ભૂલ ના કરીએ એના માટેના પણ સોલ્યુશન હું આપવાની છું. તો વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. જ્યારે લેડીને દર મહિને જે મંથલી પીરિયડ આવે છે ત્યારે તે એકદમ હાઈલી સેન્સિટિવ હોય છે, ને ત્યારે એને આપણે શાંતિથી અને સરળતાથી હેન્ડલ કરવાની જરૂર હોય છે. કારણ કે જો એ વખતે એના ઉપર ધ્યાન નહીં આપવામાં આવે, એની હેલ્થનું ધ્યાન નહીં આપવામાં આવે ને, તો આ બધા સિમ્ટમ વધી જાય છે, જેમ કે નોઝિયા છે, વોમિટિંગ છે, એબ્ડોમિનલ પેઇન છે, ક્રેમ્પ છે, હેડેક છે, હાથ પગ દુખાવો, કમર દુખાવો, બધી તકલીફો વધતી હોય છે. અને જો આ તકલીફમાં આપણે ધ્યાન નહીં આપીને તો આગળ જતા એને ગંભીર બીમારી જેવી કે એન્ડોમેટ્રિયમ કેન્સર છે, વજાઇનલ કેન્સર છે, એન્ઝાઇટી છે, ડિપ્રેશન છે, પીસીઓડી છે, થાઇરોઇડ છે જેવી કેટલીક બીમારીઓમાં પણ એ કન્વર્ટ થઈ શકે છે. માટે આ સમયે આ ભૂલ બિલકુલ ના કરવી જોઈએ. જો તમે કરતા હોય તો આજથી જ ચેતી જજો. તો એમાં 4 ભૂલો આવેલી હોય છે. તો કઈ એ ભૂલ છે એના વિશે ડિસ્કસ કરીએ. તો ચોથા નંબરની ભૂલ છે એ છે રોંગ ડાયટ ડ્યુરિંગ પીરિયડ. તમે જેવું ખાશો ને એવું ડિસાઈડ કરો છો કે તમારું પીરિયડ કેવું આવશે. તમે ખાશો એ ડિસાઈડ કરશે કે પીરિયડ રફ આવશે કે પીરિયડ એકદમ સોફ્ટ અને સ્મૂધ આવશે. કારણ કે ડાયટ એ મેઇન વસ્તુ છે જે આપણે પીરિયડ વખતે આપણા પીરિયડને અફેક્ટ કરતી હોય છે. અને માટે જ પહેલાના જમાનામાં જ્યારે પણ લેડી માસિક વખતે આવતી કે પીરિયડ આવતા ને ત્યારે લોકોને ગરમ અને રાંધેલો ખોરાક ખવડાવવામાં આવતો હતો કે જેનાથી એનો બ્લડ ફ્લો છે એ સ્મૂથ આવ્યા કરે, બ્લડ ફ્લો ડિસ્ટર્બ ના થાય. પરંતુ અત્યારે થાય છે ઊંધું. અત્યારે આપણને પીરિયડ વખતે ચોકલેટ ખાવાનું ક્રેવિંગ થાય, આઈસ્ક્રીમ ખાવાનું ક્રેવિંગ થાય, જંક ફૂડ, ઓઇલી ફૂડ ખાવાનું ક્રેવિંગ થાય છે, જે આપણા બ્લડ ફ્લો ને હેમ્પર કરે છે, જેના લીધે પીએમએસ ના સિમ્પટમ એટલે કે એબ્ડોમિનલ પેઇન, ક્રેમ્પ છે, મેન્સ્ટ્રુઅલ પેઇન છે, નોઝિયા, વોમિટિંગ જેવી તકલીફો વધતી જતી હોય છે. અને આ સમયે આપણું ડાયજેશન પણ એકદમ વીક હોય છે, આપણી પાચન શક્તિ મંદ પડેલી હોય છે. માટે આ વખતે આપણે જંક ફૂડ, ઓઇલી ફૂડ કે તીખો તળેલો ખોરાક ખાવાને બદલે ઘરનો એકદમ માઇલ્ડ અને રાંધેલો ખોરાક ખાવો જોઈએ કે જેનાથી ડાયજેશન પર લોડ ના પડે અને આપણું ખાવાનું સરળતાથી પચી શકે, જેના લીધે બીજી કોઈ તકલીફો આપણને ના થાય. અને બીજી એક ખાસ વાત, પીરિયડ વખતે સલાડ, કચુંબર છે, ગ્રીન ટી છે, બ્લેક કોફી છે, પલાળ્યા વગરના ડ્રાય ફ્રૂટ છે, બની શકે તેટલું અવોઇડ જ કરવું જોઈએ. કારણ કે આ બધી વસ્તુ આપણી બોડીને ડ્રાય બનાવે છે, જેના લીધે બ્લડ ફ્લો હેમ્પર થાય છે અને આપણને પીએમએસ ના સિમ્પટમ વધી શકે છે. માટે આ વસ્તુઓ બની શકે તેટલી પીરિયડ વખતે અવોઇડ જ કરવી જોઈએ. અને 2015 ની એક સ્ટડી પ્રમાણે કે જે લેડીમાં પીએમએસ ના સિમ્પટમ વધતા હોય, આ તકલીફો એ લોકોને વધતી જતી હોય, એ લેડીમાં મેગ્નેશિયમ મિનરલની કમી હોય છે. અને તમને ખબર છે આ મેગ્નેશિયમ મિનરલની ઉણપ કેમ આવતી હોય છે? બીકોઝ ઓફ આલ્કોહોલ, સોફ્ટ ડ્રિંક, ઠંડા પીણા, સોડાની. તો બની શકે ત્યારે આપણે મેગ્નેશિયમની ઉણપને દૂર કરવા માટે ગ્રીન પાંદડાવાળા શાકભાજી, તુરિયા, ગલકા, દૂધી, ટિંડોળા એ બધી વસ્તુઓ ખાવી જોઈએ કે જેમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે ને આપણને મળી રહે. અને માટે બની શકે તેટલું લેડીએ ઘરનો બનાવેલો અને લીલા પાંદડાવાળા શાકભાજી જ ખાવા જોઈએ કે જેનાથી આ પીએમએસ ના સિમ્પટમ છે એને દૂર કરી શકે અને માસિક વખતેની જે તકલીફ હોય એ ઓછી કરી શકે. તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજા નંબરની ભૂલ છે હેવિંગ હેડ શાવર, એટલે કે ઠંડા પાણીથી નાહવાનું. અત્યારનું મોડર્ન સાયન્સ આ વસ્તુને નહીં માને કે ઠંડા પાણીથી નાહવાથી બ્લડ ફ્લો હેમ્પર થતું હોય છે, પણ પહેલાના જમાનામાં લોકો આ વસ્તુને માનતા હતા અને આપણું આયુર્વેદિક શાસ્ત્ર પણ આ વસ્તુને માને છે કે ઠંડા પાણીથી નાહવાથી બ્લડ ફ્લો ડિસ્ટર્બ થાય છે, એ જેટલો આવવો જોઈએ એટલો નથી આવતો, જેના લીધે પીએમએસ ના સિમ્પટમ એબ્ડોમિનલ ક્રેમ અને હાથ પગનો દુખાવો અને કમરનો દુખાવો વધી શકે છે. અને તમે જોયું હશે તો પહેલાના જમાનામાં એવું કહેતા કે જ્યારે માસિક આવતું હોય ને ત્યારે માથું નહીં ધોવાનું. માથું ધોશો ને તો તમે જેટલો ફ્લો આવતો હશે ને એટલો નહીં આવે. અને આ વસ્તુ ખુદ મેં પણ ઓબ્ઝર્વ કરેલી છે કે જ્યારે આપણે માસિક વખતે માથું ધોતા હોય ને ત્યારે બ્લડ ફ્લો નથી આવતો, જેના લીધે આપણને એબ્ડોમિનલ ક્રેમ, હાથ પગનો દુખાવો એ બધી વધી જતું હોય છે.
માટે આ ટાઈમ પર બની શકે તેટલું ગરમ અને હુંફાળા પાણીથી જ નાહવું જોઈએ. કારણ કે જ્યારે પણ તમે ઠંડા પાણીથી નાહો ને એટલે બોડીનું ઉપરના ભાગનું ટેમ્પરેચર ઠંડુ થઈ જાય અને બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે પોતાનું જે હીટ ફ્લો હોય એને ઉપરની બાજુ ડાયવર્ટ કરે છે, જેના લીધે બ્લડ ફ્લો હેમ્પર થાય છે અને આપણને બ્લડ ફ્લો જેટલો આવવો હોય એટલો આવતો નથી, જેના લીધે PMS ના સિમ્પટમ આપણને વધતા હોય છે. માટે આ ટાઈમે બની શકે તેટલું ગરમ અને હુંફાળા પાણીથી જ નાહવું જોઈએ કે જેનાથી સ્મૂથલી પીરિયડ ફ્લો આવી શકે ને આપણને બીજી કોઈ કમ્પ્લેન ના થાય. તો આગળ વધીએ અને બીજા નંબરની ભૂલ છે એ છે યુઝ સેનિટરી પેડ. અત્યારે મોસ્ટ ઓફ ગર્લ કે યંગ લેડી હશે એ લોકો સેનિટરી પેડનો જ યુઝ કરતા હશે, પણ શું તમને ખબર છે આ સેનિટરી પેડ બનાવવા માટે કેટલા બધા કેમિકલનો ઉપયોગ થતો હોય છે જે આપણા બોડી માટે નુકસાનકારક હોય છે. અને આ સેનિટરી પેડને બનાવવામાં આવતું એક કેમિકલ છે ડિઓક્સિન, જે કાર્સિનોજેનિક છે, મતલબ જે કેન્સર ઉત્પન્ન કરી શકે છે, આપણા બોડીમાં કેન્સર થવાના જોખમ વધારી શકે છે. માટે બની શકે તેટલા આ સેનિટરી પેડનો ઉપયોગ ઓછો જ કરવો જોઈએ. અને તમે ખુદ નોટિસ કર્યું હશે જ્યારે પણ તમે સેનિટરી પેડ વાપરો છો ત્યારે તમને ઇરિટેશન, ઇન્ફેક્શન, વજાઇનામાં ડ્રાયનેસ થઈ જાય છે, આજુબાજુના જે સાંધા હોય છે એમાં રેસીસ પડી જતા હોય છે, જે બધું આ સેનિટરી પેડના યુઝના લીધે જ થતું હોય છે. અને અત્યારે અમુક લેડીને તો એવી ટેવ હોય છે કે એ સેનિટરી પેડ આખો દિવસ યુઝ કરતી હોય, અને જો તમને બ્લડ ફ્લો વધારે આવતો હોય અને તમે એકનું એક પેડ યુઝ કરતા હોય ને તો આ પેડમાં બેક્ટેરિયા અને વાયરસ ગ્રો થવાના ચાન્સીસ વધી શકે છે, જે વજાઇના દ્વારા અંદર જઈને આપણને ઇન્ફેક્શન કરી શકે છે. માટે બની શકે તેટલું મિનિમમ 3 થી 4 કલાકમાં પેડને તરત જ ચેન્જ કરવું જોઈએ. જો તમારે વધારે ફ્લો આવતો હોય તો તમે 2 થી 3 કલાકમાં પેડ તરત ચેન્જ કરી નાખો કે જેના લીધે તમને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ના રહે. અને બની શકે તો આ સેનિટરી પેડને ઉપયોગ ના કરીને તમે મેન્સ્ટ્રુઅલ કપ વાપરો કે ક્લોથ પેડ વાપરો કે બાયોડિગ્રેડેબલ પેડ વાપરો કે જે આપણને વાપરવામાં પણ સહેલાઈ પડે અને જેનાથી આપણને કોઈ ઇન્ફેક્શન પણ ના થાય. અને જો બની શકે તો ક્લોથ પેડ વાપરો, કાપડ જ વાપરો કે જે સૌથી સારું અને બેસ્ટ હોય છે, જેમાં કોઈ પણ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ નથી હોતા. તો મારી ખાસ એડવાઇસ છે અત્યારની યંગ ગર્લને કે બની શકે તેટલું સેનિટરી પેડનો ઉપયોગ ઓછો કરો, કોટનના પેડ વાપરો કે તમે તો મેન્સ્ટ્રુઅલ કપ પણ વાપરી શકો છો, જે સૌથી સારા અને બેસ્ટ ઇફેક્ટિવ હોય છે. તો આગળ વધીએ અને પહેલા નંબરની ભૂલ છે ઓવર એક્સર્શન ઓફ યોર સેલ્ફ. એટલું બધું શારીરિક શ્રમ પીરિયડ વખતે ના કરવું જોઈએ, કારણ કે આ વખતે આપણી બોડીમાં લોહીની ઓળખ થવાના ચાન્સીસ હોય છે અને થતી હોય છે. માટે બની શકે તેટલું શારીરિક શ્રમ આપણે અવોઇડ જ કરવું જોઈએ. જે લોકો જીમમાં હેવી વર્કઆઉટ કરતા એ લોકો તો બિલકુલ ના કરવું જોઈએ. તમે લાઇટ વર્કઆઉટ કે લાઇટ કાર્ડિયો એક્સરસાઇઝ કરી શકો છો, જેનાથી તમે એકદમ રિફ્રેશિંગ અને મેન્ટલી શાંતિ અનુભવી શકો. અને પહેલાના જમાનામાં માટે જ પીરિયડ આવે ને ત્યારે એ લોકોને કોઈ કામ નતા કરવા દેતા કે બધા વસ્તુથી દૂર રાખતા હતા. એ કેમ દૂર રાખતા હતા? કારણ કે એ લોકો ત્યારે એકદમ ઇરિટેટ, એન્ઝાઇટીમાં હોય છે અને બની શકે તેટલું એ લોકોને રેસ્ટની જરૂર હોય છે. માટે એવું કરતા હતા કે તમે બની શકે તેટલું આરામ કરો કે જેનાથી તમે તમારા પીરિયડને આસાનીથી અનુભવી શકો અને એકદમ સહેલાઈથી આવી શકે. પણ અત્યારનું થાય છે એનું ઊંધું કે બની શકે તેટલા બધું હેવી વર્કઆઉટ કરતા હોય છે, લેટ નાઇટ જાગતા હોય છે કે વગર કામનો જે સ્ટ્રેસ લેતા હોય છે, જેના લીધે પણ પીરિયડ ફ્લો આવે તે હેમ્પર થાય છે, તે અટકી અટકીને આવે છે. અને જ્યારે પીરિયડ ફ્લો ઓછું આવે કે અટકીને આવે ને ત્યારે સૌથી વધારે ચાન્સીસ હોય છે એબ્ડોમિનલ ક્રેમ્પમાં, હાથ પગના દુખાવાના અને કમરના દુખાવાના. માટે બની શકે તેટલું આ સમયે આરામ જ કરવું જોઈએ. જે લેટ નાઇટ જાગતા હોય એ પણ ઓછું કરવું જોઈએ, કારણ કે જો તમે ઊંઘ સાથે ચેનચાળા કરશો ને તો તે તમને તકલીફ જ આપે છે. માટે બની શકે તેટલું આ સમયે તો મિનિમમ 7 થી 8 કલાકની ઊંઘ કરો અને રેસ્ટ કરો કે જેનાથી તમે એકદમ શાંતિ અનુભવી શકો. અને બની શકે તેટલો મેન્ટલી સ્ટ્રેસ પણ લેવાનો ઓછો કરવો જોઈએ કે જેનાથી તમને એન્ઝાઇટી ના થાય અને તમે તમારો પીરિયડ ફ્લોને આસાનીથી ટેકલ કરી શકો. તો મિત્રો આ છે એની 4 ભૂલ જે પીરિયડ વખતે લેડીએ બિલકુલ ના કરવી જોઈએ. કારણ કે પીરિયડ વખતેની જે ફિલિંગ છે, જે પેઇન છે એ લેડી જ સમજી શકે કે એને કેટલી તકલીફો થતી હોય છે. માટે મારી ખાસ એડવાઇસ જેન્ટ્સને છે કે બની શકે તેટલું એને કમ્ફર્ટ આપવાની અને મેન્ટલી શાંતિ આપવાની ટેવ પાડો કે જેનાથી એનું મૂડ પણ સારું રહે અને એના હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ ના થાય અને જેનાથી પીરિયડ ફ્લો પણ અટકીને ના આવે ને અને જે PMS ના સિમ્પટમ છે એ બધા પણ ઓછા થાય. તો લેડી જો તમે પણ આ ભૂલ કરતા હોય તો ચેતી જજો અને આજથી જ આ ભૂલ બની શકે તેથી અવોઇડ કરો. એની જગ્યાએ તમે બીજી વસ્તુઓ પણ લઈ શકો છો. અને જો તમને પીરિયડનું ક્રેમ્પ વધારે આવતું, એબ્ડોમિનલ ક્રેમ્પ વધારે આવતું ને તો તમે હળદર વાળું દૂધ પણ પી શકો છો,
જે બેસ્ટ ઇફેક્ટિવ મેડિસિન છે, જે તમને જે મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ છે એમાં તમને તરત જ રાહત આપે છે. માટે ઠંડા આઈસ્ક્રીમ ચોકલેટ ખાવાની જગ્યાએ તમે હળદર વાળું દૂધ પીવાની ટેવ પાડો કે જેનાથી તમને આ ફ્લો હેમ્પર પણ ના થાય અને તમને જે દુખાવો છે એમાં પણ તમને રાહત મળી શકે. તો કોણ કઈ ભૂલ કરી રહ્યા છો કમેન્ટ કરીને જરૂર જણાવો. આઈ હોપ સો તમને આ વિડીયો યુઝફુલ થયો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને જો સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.